ગોંડલમાં ગુંડારાજને લઈને ફરી એક વખત જિગીશા પટેલ છે તે વરસ્યા છે અને તેમણે કહ્યું છે કે ગોંડલના ગુંડારાજ અને દાદાગીરી જેવું કલ્ચર ગુજરાતમાં પણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં જે પ્રકારે બે બળિયાઓની લડાઈ છે, બે જૂથ છે, જેમાં એક જૂથ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું માનવામાં આવે છે, જ્યારે બીજું જૂથ છે તે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું માનવામાં આવે છે। અને અનેક વખત ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને જિગીશા પટેલ છે તે સવાલો ઊભા કરતા હોય છે અને તે ત્યાં સુધી કહેતા હોય છે કે ગોંડલના ગુંડારાજને તે ખતમ કરશે અને ફરી એક વખત તેમણે આકરું નિવેદન આપ્યું છે જે ચર્ચામાં આવ્યું છે। હું તો પહેલા જ કહી દઉં, મને નમાલા વેડા નહીં ફાવે। ભારત માતા કી, ભારત માતા કી। હા, એમ હવે લાગે છે આમ જોશમાં બધાય। મારે સૌ પ્રથમ તો તમને બધાને સવાલ કરવા છે। એ સવાલના મને હાથ ઊંચા કરીને હા કે નામાં જવાબ આપજો। સરકારી અધિકારીઓ પાસે તમે જાઓ છો, તમારું સામાન્ય કામ હોય, થાય છે કોઈ દિવસ? મોટેથી બોલો, કોઈનાથી બીવાની જરૂર નથી, નથી થતું ને? કેટલા ધક્કા ખવડાવે ને? અને ઈ જ પાછા આમ ટેબલ નીચેથી જરા ખરકાવો તો કેવું ફટાફટ થાય। કહેવાનો મતલબ એવો છે કે ભ્રષ્ટાચારે હાવ માજા મૂકી છે અને કહેવા વાળું કોઈ નથી, છે ને આવી પરિસ્થિતિ? બીજો સવાલ મારે તમને એ કરવો છે, આ તમારા ગામનો આ રોડ રસ્તાની હાલત કેટલા સમયથી આવીને આવી છે? કંટાળી ગયા છો ને? આપણી પાસેથી ટેક્સ લે છે, રોડ દે છે, આપણને સુવિધા આપે છે। સારું શિક્ષણ જોતું હોય તો કે પ્રાઇવેટ સ્કૂલમાં વયા જાવ। હું કામ? તો કે ઉદ્યોગપતિઓની સ્કૂલ છે, ઉદ્યોગપતિઓ નફો તો કરાવો ને। સારું આરોગ્ય જોતું હોય તો કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં વયા જાવ। ઉદ્યોગપતિઓ હોસ્પિટલો ખોલી છે, સિવિલો બંધ કરી દીધી તમારી, અને જવાનું ક્યાં ક્યાં? આપણને સારું આરોગ્ય જોતું હોય તો મોટી મોટી હોસ્પિટલોમાં। ગરીબોના નામે ને સામાન્ય માણસોના નામે, મજૂરોના નામે, ખેડૂતોના નામે આપણી પાસેથી વોટ લીધા। કેટલા વર્ષ લીધા? 30 વર્ષ લીધા ને? શું મળ્યું આપણને? શું આપ્યું? મોંઘવારી। અને દર વખતે ખેડૂતોની મારે વાત કરવી છે, દર વખતે આપણી હાલત કેવી હોય? હમણાંની તમને વાત કરું, મગફળી ટેકાના ભાવે મગફળી ચાલુ કરી, 1452 રૂપિયામાં મગફળી લીધી આપણી પાસેથી। જેવી બધાની ભરાઈ ગઈ ને એટલે 2200 રૂપિયા થઈ ગયા ને? બિયારણના દાણા લેવા ગયા હતા, કેટલામાં પડી તમને? 2600 રૂપિયામાં। તો આપણે આવી સરકારને શું કરવી છે? કરવી છે હવે? આને લઈ આવવાના છો હવે? કહેજો તો અમે અમારી મહેનત એવી રીતે વધારીએ પાછી। થાકી ગયા ને? બીજા સવાલ મારે હજી ઘણા બધા કરવા, એ કે ખેડૂતોની આવક બમણી થાય। મેં તો વિચાર્યું, મેં કીધું ઓહો, મારા ભાઈઓ બિચારા ખેડૂતો બધા જમીનો બમણી કરી નાખી છે। આવક બમણી થઈ તો આપણે જમીનો લેતા ને, પેલા આવક થતી હારી તો આપણે શું કરતા? ક્યાંક જમીન ટેકવી દઈએ। આમાં કેટલાની જમીનો વધી છે મને કયો જી, હાથ ઊંચો કરીને? વધી હે? ખાવા પીવાની? એટલે આપણી ખેડૂતોની હાલત આ લોકોએ હાવ એટલે હાવ કફોડી કરી નાખી, હાવ પાયમાલ કરી નાખ્યા છે। મજૂરોની હાલત એવી કરી નાખી છે, બરાબર? 15 લાખ રૂપિયા કેટલાના ખાતામાં આવ્યા? હાથ ઊંચા કરો જી। એમાંય કઈ, એમાં યુવાનો કેટલા બધા છે? મારે પૂછવું છે કે સરકારી નોકરીઓના વાયદા કર્યા હતા, કેટલાને મળી છે? હાથ ઊંચા કરો તો ખરા। કોઈને નથી મળી। તો હવે આપણે આ સરકારને કરવી છે હું? મને ભાઈનો ફોન આવ્યો, ધાર્મિક ભાઈનો, અને મને કીધું કે બેન તમારે અહીંયા આવવું પડશે। એટલે અમે સમય થોડોક ઓછો હતો, અમારે પણ ઘણી બધી સભાઓ મિટિંગો કરવાની હતી, એટલે મેં એવું વિચાર્યું, મેં કીધું કલાક પહેલા નીકળશું તો પહોંચી જાઉં। કારણ કે આ લોકોએ જાહેરાતો તો બહુ મોટી મોટી કરી છે કે અમે વિકાસ કર્યો, તો મેં કીધું રોડ રસ્તા હારા છે। તો હું તો ત્યાંથી 1 કલાક પહેલા નીકળી, પછી ખબર પડી મને કે ઓહો, ખાલી અમારા ધારાસભ્ય ભોળા નથી, તમારા ધારાસભ્ય ભોળા જ છે। ઘરમાંથી બહાર નીકળે તો ખબર પડે ને, 2 વેતર જ ચાલતા હોય બધા, ભાજપનો પટ્ટો આમ ગળામાં નાખી।
એને કોઈ કઈ કહેવાનું નથી, એને કોઈ કઈ કરવાનું નથી. એટલે એ કેવું થઈ ગયું છે, એ લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે એ કાંઈ પણ કરશે, કાંઈ પણ એ ભ્રષ્ટાચાર કરે, ખોટું કરે, તમને હેરાન પરેશાન કરે, તમને આમ કહેવાય ને આમ હળધૂત કરી દે, તો એને ખબર છે કે અમને કંઈ થવાનું નથી. અને ઈ લોકશાહીનું અનંત છે. અને ઈ કરવા કોણે દીધું છે? આપણે નથી બોલ્યા. અને હવે આપણે આ અવાજ ઉઠાવવો પડશે. ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે, તમે બધા જાણો છો, અમે તો ઘણા બધા આંદોલનો કર્યા છે, એટલે મને ખબર છે. તમે એની પાસે તમારો હક કે અધિકાર લેવા જાઓ ને, બિચારા ગયા ને એ થાકી ગયા બિચારા. પોલીસ તંત્રને આગળ કરીને તમને ભઠ્ઠા મરાવશે, તમારી ઉપર કેસ કરાવશે ને આંદોલન પથારી ફેરવી નાખશે. એટલે બીજા છે ને કોઈ આમ અવાજ ઉઠાવતા આવશે ને, એ બધાને બીક લાગશે કે ખોટું ક્યાંય કે આમાં પડવું, કે ખોટા કેસ જ માથે લેવાના, આમાં મળતું તો કાંઈ નથી, આપણને ન્યાય તો મળતો નથી, શું કરવું? એટલે બિચારા બધા છાના મના બેહી જાય ઘરે. આ એની નીતિ રહી છે. પરંતુ 30 વર્ષથી આપણે જે ભાજપને સહન કરીએ છીએ ને, એની સામે ક્યાંક ને ક્યાંક કીધું છે કે બેન વિપક્ષ નથી. આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી તમે બધાએ જોયું હશે કે આપણા છોકરાઓ જે બધા છે ને, ગોપાલભાઈ ઇટાલિયા છે, પ્રવીણભાઈ રામ છે, બ્રિજરાજભાઈ સોલંકી છે, મનોજભાઈ સોરઠિયા છે, ઈસુદાનભાઈ ગઢવી છે, આ બધા લોકોને અને તમામ કાર્યકર્તાઓને પણ તમે જોયા હશે સામાન્ય માણસ માટે અધિકારીઓ સાથે લડતા. જોયા છે ને સોશિયલ મીડિયામાં બધે જોયા છે ને. એ શું કામ કરે છે? કારણ કે મારા ને તમારા જેવા લોકો છે. કામ થયા નહોતા, એને એ પીડા ખબર છે. જે સત્તારે ફલાણા ભાઈનું કામ જ નથી, અધિકારીનું કામ છે એ કરવાનું. એ તમારા કામ રોકે છે. શું કામ? ફલાણા ભાઈના કહેવાથી કરવા હાટું. અને તમને એમ થાય કે ફલાણા ભાઈ કીધું એટલે મારું કામ થઈ ગયું. આપણને એમ થાય કે આ બિચારાએ આપણું કામ કરી દીધું. આવી તો સ્ટ્રેટર્જી વાપરે. તમે વિચારો તો ખરા. છે ને બધી જગ્યાએ આવું. હું ગોંડલની અંદર ઘણી વખત બધાને વાત કરતી હોય ને ત્યારે કહેતી હોય કે તમારે અહીંયા એક જ જગ્યાએ ગુંડાગર્દી નથી, આખા ગુજરાતમાં આવું જ હાલે છે. આની એની એક નીતિ છે, આપણને દબાવીને રાખવાની. એવા જ લોકોને ટિકિટો આપે હે ને. હમણાં તમે થોડાક સમય પહેલા એક ઘટના જોઈ છે. એક કલાકારના દીકરાએ મગજમારી કઈ રીતે કોળી સમાજ આખો ભેગો થયો તો મારું નામ નથી લેવું, પરંતુ એ પહેલા મેં એક વખત એનો વિડીયો જોયો હતો કે મારા દીકરાને ભાજપ ટિકિટ આપે ને તો મારે લડાવવી. પછી ભાજપ ટિકિટ ક્યારે આપે? તો કે કાંઈક 2-4 ગુના કર્યા હોય, કોકને દબાવવામાં સક્ષમતા હોય તો આપે. એટલે આ ઘટના બની ને, અને કેવું તરત ભાજપે એક્સેપ્ટ કરી લીધું કે હા હવે યોગ્ય છે. એને એવા જ માણસો જોઈએ છે જે તમારી ઉપર અત્યાચાર કરી શકે, તમને દબાવમાં રાખી શકે, તમને હેન્ડલ કરી શકે. એને એવા જ માણસો જોઈએ છે. અને એવા જ માણસોને ટિકિટો આપીને એ લોકો તમારી માથે બેસાડવા માંગે છે. પરંતુ મારે આ લોકશાહીની વાત કરવી છે કે આ લોકશાહીની અંદર આપણને સૌથી મોટી તાકાત જો આપણને મળી હોય ને તો એ છે આપણા મતની. એ વડાપ્રધાન પાસે એક જ હોય, એ ધારાસભ્ય પાસે એક જ હોય, સાંસદ સભ્ય પાસે એક જ હોય, અને આપણી પાસે એક જ હોય. એ કોઈને 2 મતની તાકાત મળે? નથી મળતી. એક જ મતની તાકાત હોય. અને એ એક મત ભેગા થઈ અને તમે સરકાર બનાવી પણ શકો અને સરકારને પાડી પણ શકો. એ તમારે નક્કી કરવાનું છે. અમારી જવાબદારી અમે સંપૂર્ણપણે નિભાવીએ છીએ કે નહીં? નિભાવીએ છીએ ને. અમે ઘર બાર કામ ધંધો બધું જ મૂકીને લાગી પડ્યા છીએ આઝાદીની બીજી લડાઈમાં. અમે અમારી જવાબદારી સંપૂર્ણપણે નિભાવતા આવ્યા છીએ અને હજી પણ નિભાવશું. તમે કદાચ અમને જાકારો આપશો ને તો પણ નિભાવશું. પરંતુ તમારી જે જવાબદારી છે એ તમારે હવે બધાએ સાથે મળીને નિભાવવી પડશે. આ એટલા માટે કહું છું કારણ કે સરકારે અત્યારે કેવું કરી દીધું, સત્તા પક્ષે અત્યારે આપણી વચ્ચે એવી ફૂટ પાડી છે, એવો જાતિવાદનો કીડો નાખ્યો છે કે આપણે આપણા ભાઈની પાસે નથી બેસી શકતા. અને કોઈ આમ આદમી
પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને કે તમે તમારા માટે લડતા જોઈએ છે ને, સામાન્ય માણસ માટે લડતા જોઈએ છે ને, એટલે સામેવાળો પાછો એમ કહેતો હોય છે કે એ લોકો જાતિવાદ કરે. એલા ભાઈ, રોડનો પ્રશ્ન અમે ઉઠાવીએ છીએ તો એ કઈ બધાયને કામ આવશે? એક જાતિને કામ આવવાનો છે? હે? પાણીના પ્રશ્ન ઉઠાવીએ તો બધાયને કામ આવવાના, એક જાતિને કામ આવવાના છે? પણ એની એક સ્ટ્રેટર્જી છે, જાતિવાદ ફેલાવી અને એકબીજાને હામા કરી દેવાની, મુદ્દાની લડાઈ ભટકાવી દેવાની. મુદ્દા આપણા શું છે? આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે પાણી માટે, રોડ રસ્તા માટે, આપણી મૂળભૂત જરૂરિયાતો માટે આપણે વલખા મારવા પડે, આપણે ભીખ માંગવી પડે. આ આપણી હાલત. અને બીજું તમને કહેવા માંગુ છું, દીકરીઓની હાલત તો તમે જુઓ. જેની ઉપર બળાત્કાર થયો હોય એ દીકરી રોડે બેહીને આંદોલન કરી ન્યાય માંગતી હોય ને બળાત્કારીઓ ખુલ્લેઆમ ફરતા હોય, આનાથી વધારે ખરાબ દુર્દશા આપણા દેશની હોય શું? તમારે આ ભવિષ્ય દેવું છે તમારા દીકરા દીકરીઓ? આપણી હાલત તો પાછી એવી થઈ ગઈ છે ગામડાના લોકોની. હું તમને કહું, ખેતીમાં કઈ વળતું નહોતું, ભાવ આવતા નહોતા, એટલે આપણા દીકરા દીકરીઓને સમજાવ્યા કે ભાઈ હવે આમાંથી તમે ક્યાંક શિક્ષા મેળવો, શિક્ષિત થાવ. કારણ કે આપણને કેટલી બધી સરકારી નોકરીઓ, યુવાનોને આગળ લઈ જવાના, 2 કરોડ રૂપિયા ભરી દેવાના, 15 લાખ રૂપિયા ખાતામાં નાખવાના, કેટલી બધી આપણને વાયદા કર્યા ને. તો આપણને એમ થયું કે ક્યાંક શિક્ષા મેળવશે તો ક્યાંક આને સારી નોકરી મળશે, એટલે આપણે એવું બધું કરી અને માંડ પૈસા ભેગા કરીને આપણા દીકરા દીકરીઓને મોકલા સિટીમાં. એ કે જાઓ ભણો, મોંઘીદાટ સ્કૂલોમાં કોલેજોમાં ભણાવ્યા. હવે અહીંયાથી ભણીને બહાર આવ્યા ને તો નોકરીઓ નથી છે, અને અહીંયા ખેતી શીખા નથી. તો આપણી હવેની પેઢીને જવાનું ક્યાં? આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.